તમને પહેલા કોઈ તકલીફ છે બીજેડની? તમે સોગંદનામું કરીને સરકાર પાસે જવા તૈયાર છો ને કે ભાઈ અમને બીજેડ ઉપર કોઈ તકલીફ નથી, અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી? તો અત્યાર સુધી તમને વળતર રેગ્યુલર મળ્યું છે ટાઈમ ટુ ટાઈમ? ક્યારે તમને 5 ની 6 તારીખ થઈ છે? તો આ જે ફરિયાદ થઈ એનાથી તમને શું તકલીફ થઈ? પૈસા અને પછી અમે સરકારને પણ મળીશું અને જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો અમે નામદાર હાઈકોર્ટ સુધી પણ આ બાબતને લઈને જઈશું. આભાર. નમસ્તે મિત્રો. બીઝેડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ રાજકીય ષડયંત્રના ભાગરૂપે જે કોઈ આખો કેસ ઊભો કરવામાં આવ્યો છે અને જે અમને બદનામ કરવામાં આવ્યા છે અને એના હિસાબે જે રોકાણકારો નિયમિત રીતે એમનું વળતર મેળવતા હતા એ પણ તકલીફમાં મુકાયા છે. એ બાબતે મેં 15 દિવસ પહેલા ઇન્વેસ્ટરો સાથે એક બેઠકનું આયોજન કર્યું. એ બેઠકમાં આપણે ચર્ચા મૂકી હતી કે જો તમને બીઝેડ ઉપર ભરોસો હોય, તમને અત્યાર સુધી તમારી રકમનું યોગ્ય વળતર મળ્યું હોય અને તમને ભવિષ્યમાં એ વળતર મળશે, જો વિશ્વાસ બીજેડ ઉપર હોય તો એક એફિડેવિટનો નમૂનો મેં તૈયાર કર્યો તો મેં સૌ મિત્રોને બતાવ્યો હતો કે જો આપને યોગ્ય લાગે તો આ રીતનું એક એફિડેવિટ આપ કરીને આપશો તો આપણે આ એફિડેવિટને નામદાર સરકાર સમક્ષ પણ મૂકીશું અને નામદાર હાઈકોર્ટ સમક્ષ પણ મૂકીશું, જેથી કરી અને આ આખા દેશની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. એ અનુસંધાને આજ રોજ હું હિંમતનગર ખાતે આવ્યો છું અને ઇન્વેસ્ટરો પોતાના એફિડેવિટ કરાવી અને અહીંયા લાવ્યા છે. ને ઇન્વેસ્ટરો આપ સૌ જોઈ રહ્યા છો મારી સાથે છે. એ તમામ ઇન્વેસ્ટરોનો એક જ અવાજ છે કે બીજેડથી અમને કોઈ પણ જાતનો વાંધો નથી, અમારી સાથે કોઈ પણ જાતની છેતરપિંડી થઈ નથી, અમારી સાથે કોઈ વિશ્વાસઘાત થયો નથી. ઉલટાનું બીજેડની ઉપર જે કેસ થયો એ કેસના પછી અમારું જે વળતર હતું એ બંધ થઈ ગયું છે અને અમારી મૂડી ફસાઈ ગઈ છે. એટલે ઇન્વેસ્ટરો એકીમતે એવું કહી રહ્યા છે કે ભાઈ વહેલામાં વહેલી તકે સરકાર આ બાબતનો ઉકેલ લાવે, જેથી કરીને અમારા જે રોકાણકારોના પૈસા જે બ્લોક થઈ ગયા છે એ પૈસા છૂટા થાય અને જે નાના રોકાણકારો આમાં પૈસા રોકીને એમની દર મહિને આવક મેળવીને એમનું જીવન ગુજારતા હતા એ લોકોની તકલીફ પણ દૂર થાય. આપણી સાથે ઇન્વેસ્ટરો છે એમને પણ આપણે પૂછીશું. સર્વપ્રથમ તો તમામ ઇન્વેસ્ટરોને પૂછવા માંગુ છું જે મારી પાસે અત્યારે તમે આ શું લઈને ઉભા છો? ભાઈ સોગંદનામું છે ને? આ સોગંદનામામાં એવો ઉલ્લેખ છે કે ભાઈ અમને બીજેડથી કોઈ ફરિયાદ નથી, અમારું રોકાણ ત્યાં સલામત છે, અમારે પૈસા એમની પાસે લેવાના જ છે, પણ એ પૈસા ત્યાં સલામત છે એવો અમને વિશ્વાસ છે. તમને ભાઈ બધાને રેગ્યુલર વળતર મળ્યું હતું? કોઈ દિવસ 5 ની 6 તારીખ થઈ છે? અહીંયા મને એક નવાઈની વાત જાણવા મળી કે ભાઈ કદાચ સરકારનું પેન્શન કે સરકારનો પગાર 1-2 દિવસ લેટ થયો હશે, પરંતુ બીજેડનું વળતર 5મી તારીખે સવારે અમે ઉઠીને પહેલો ફોન ચેક કરીએ ને એટલે એમાં બીજેડના વળતરનો મેસેજ આવતો હતો. એનો મતલબ કે સરકાર કરતા એક્ટિવેટ કામ બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસીસનું છે. અને આ બધા ઇન્વેસ્ટરો આજે તો થોડા ઇન્વેસ્ટરો અમે ખાલી મૂક્યા છે લિસ્ટમાં. મીડિયાની સમક્ષ અમે હજારો ઇન્વેસ્ટરોને આ રીતે એફિડેવિટ સાથે અને તમામનો અવાજ એક જ છે કે ભાઈ વહેલામાં વહેલી તકે આ બીજેડનો જે વિષય છે એ પૂરો કરવામાં આવે અને અમારું જે વળતર અટકી ગયું છે એ વળતર બાબતે પણ યોગ્ય નિર્ણય થાય અને સરકાર આ બાબતે ઇનિશિયલી લઈ અને આ આખા વિષયને પૂરો કરે એવી દરેક અપેક્ષા રાખી રહી છે. આમાં ઇન્વેસ્ટરો જે હાજર છે એમાં તમે જે પૈસા રોક્યા એ પૈસાનો તમને ભરોસો છે અને તમને વળતર યોગ્ય મળતું હતું કાયદેસર? ક્યારે તમને લેટ થયું છે? તમને બીજેડ વિરુદ્ધ તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ? તમારી સાથે તમારું શું નામ કે ભાઈ તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ તમને લાગે છે? તમારા પૈસા સલામત છે? એકદમ તમને ભરોસો છે બીજેડ ઉપર? આપનું શું નામ? તમે જે પૈસા રોક્યા એ પૈસા તમારા સલામત છે? તમને કોઈ જાતનો અવિશ્વાસ છે બીજેડ ઉપર? કોઈ વિશ્વાસ? તમને પહેલા કોઈ તકલીફ છે બીજેડની? તમે સોગંદનામું કરીને સરકાર પાસે જવા તૈયાર છો ને કે ભાઈ અમને બીજેડ ઉપર કોઈ
તકલીફ નથી, અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી. બીજા મિત્રો, તમને કોઈ તકલીફ છે બીજેપી થઈ? તમારા પૈસા સલામત છે? તમને રેગ્યુલર પેમેન્ટ મળ્યા છે? તમને બીજેપી કોઈ ફરિયાદ છે? તમારું શું નામ ભઈલા? સત્ય આવો ના કર. હર્ષદભાઈ, તમારા જે પૈસા તમે બીજેડમાં રોક્યા તો અત્યાર સુધી તમને વળતર રેગ્યુલર મળ્યું છે? ટાઈમ ટુ ટાઈમ. ક્યારે તમને 5 ની 6 તારીખ થઈ છે? તો આ જે ફરિયાદ થઈ એનાથી તમને શું તકલીફ થઈ? તમારા પૈસા ફરિયાદ થઈ એટલે રોકાઈ ગયા છે. જો ફરિયાદ ન થઈ હોત તો તમારા પૈસા તમને રેગ્યુલર મળતા હતા. એટલે સીધી વાત એ છે કે જો આ કેસનો નિકાલ થઈ જાય તો જે પૈસા અને જે વળતર રેગ્યુલર મળતું હતું એ બધાને મળે એવું તમારા બધાનું કહેવું છે. બરાબર છે? હિમસીભાઈનું એવું કેવું છે કે જો 5 તારીખે રજા હોય ને તો 4 તારીખે પૈસા મળી જતા. હવે આનાથી વધુ તો વિશ્વસનીય કંપની અને વિશ્વાસ કયો હોઈ શકે? એટલે આ વિડીયો આ માધ્યમથી હું સરકારને પણ વિનંતી કરું છું, ભવિષ્યમાં અમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને પણ મળીશું, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું અને જે આખી સચ્ચાઈ છે એ એમની સમક્ષ મૂકીશું કે ક્યાંક એજન્સીથી ભૂલ થઈ હોય તો સરકાર એને સુધારી શકે. જેમ કે હમણાં ટૂંક સમય આપણે નજીકના ભૂતકાળમાં જોયું કે રાષ્ટ્રદ્રોહ જેવા જે કેસો થયા હતા એ પણ સરકારે જ્યારે લાગ્યું કે ભાઈ જે તે વખતે કેસ થઈ ગયો હતો એ જે તે પરિસ્થિતિને અનુસાર થઈ ગયો હતો, હવે આપણે એ વાતને સુધારી લઈએ છીએ તો અમે ફરીથી સરકારને પણ કહીએ છીએ કે પણ આ કેસમાં પણ કાચું કપાણું છે, એજન્સીએ ઉતાવળ કરી લીધી છે અને ઇન્વેસ્ટરો કોઈ ફરિયાદ કરવા આવ્યા જ નથી, છતાં પણ એક નનામી અરજીના આધારે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ બાબતે સરકાર યોગ્ય નિકાલ કરશે એવી અપેક્ષા રાખી છે. આગામી સમયમાં મીડિયાની સમક્ષ હજારો ઇન્વેસ્ટરોની બેઠકમાં અમે ગુજરાતના તમામ મીડિયાને પણ આમંત્રિત કરીશું અને હજારો લોકો એમના એફિડેવિટ સાથે ઉપસ્થિત રહેશે અને પછી અમે સરકારને પણ મળીશું અને જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો અમે નામદાર હાઈકોર્ટ સુધી પણ આ બાબતને લઈને જઈશું. આભાર.